નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે વિજ્ઞાન ધોરણ 9 અને એમાં સજીવોમાં વિવિધતા ચેપ્ટર નંબર 7 આનો અભ્યાસ કરીએ છીએ, આના વિશે જાણીએ છીએ। હવે આગળના લેક્ચરની જો થોડીક વાતો રિપીટ કરું કે આપણે પહેલા ઈ જોયું કે વર્ગીકરણ એટલે શું, બરોબર। તો વર્ગીકરણ કેને કહેવાય? તો ફાઇનલી આપણે એમ કહી શકીએ કે વર્ગીકરણ એટલે શું? તો કે જે સજીવો છે એમાં જે જોવા મળતા લક્ષણો, બરોબર, અને એ લક્ષણોમાં રહેલી સમાનતા અને ભિન્નતા એના આધારે એને નાના નાના વર્ગોમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ। ફરીથી બોલું છું, તો વર્ગીકરણ એટલે શું? તો કે સજીવોમાં જોવા મળતા લક્ષણોમાં રહેલી સમાનતા અને ભિન્નતા એના આધારે એને નાના નાના વર્ગોમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ, બરાબર। અને આપણે ગયા લેક્ચરમાં ઉદ્વિકાસનો પણ ખ્યાલ મેળવ્યો કે ઉદ્વિકાસ એટલે શું? તો કે સમયની સાથે સજીવોના લક્ષણોમાં આવતો ફેરફાર, બરાબર, સરળ શરીર રચનામાંથી જટિલ શરીર રચના તરફ જતું સમયની સાથે થતો ફેરફાર, બરાબર। તો ઉદ્વિકાસની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જોવા મળતા લક્ષણો અને એમાં સમયની સાથે આવતા ફેરફારથી નવા લક્ષણો ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવે છે। તો આ ક્રિયાને શું કહેવાય? તો કે ઉદ્વિકાસ, બરાબર। અને છેલ્લે આપણે રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિક, બરોબર, એને મુખ્યત્વે 5 સૃષ્ટિમાં સજીવોને વિભાજિત કર્યા હતા અને સૌથી મોટા વર્ગને સૃષ્ટિ નામ આપ્યું અર્નેસ્ટ હેકલ અને કાર્લ વ્યુસ, બરોબર, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ, અને એમાંથી નાના નાના વર્ગોમાં વિભાજિત કર્યા હતા। હવે આપણે આ પાંચેય સૃષ્ટિને સારી રીતે સમજવાની છે એક પછી એક, બરાબર। તો આજે આપણે મોનેરા, પ્રોટિએસ્ટા અને ફૂગ આ ત્રણ સૃષ્ટિને સમજશું। તો જોઈએ, બરાબર, કે મોનેરાની સૃષ્ટિ છે એમાં કેવા કેવા સજીવોનો સમાવેશ થાય છે। તો આ જે મોનેરા સૃષ્ટિ છે એમાં આદિ કોષ કેન્દ્રીય સજીવો, બરોબર, કે આદિ કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા સજીવો, અને એને કેમાં સમાવવામાં આવ્યા છે? મોનેરા સૃષ્ટિમાં, કે જેની શરીર રચનામાં આદિ કોષ કેન્દ્ર એટલે કે એના કોષો છે એમાં સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરી હોય, એને કેમાં મૂકવામાં આવ્યા છે? તો કે મોનેરા સૃષ્ટિમાં। જોઈએ તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે। આદિ કોષ કેન્દ્રીય સજીવો એને મોનેરા સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે, બરાબર। હવે એના લક્ષણો કેવા છે? તો એક પછી એક લક્ષણોનો અભ્યાસ કરી તો પહેલા તો કે કોષ કેન્દ્રની વાત કરી તો ખ્યાલ જ છે કે જો આદિ કોષ કેન્દ્રીય કોષ હશે તો સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે। શું જોવા મળશે? અભાવ, એટલે કે એક સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે, કારણ કે એક કોષ જ કેવો છે? તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે, પ્રોકેરિયોટિક, બરાબર। હવે જો કોષ કેન્દ્રનો અભાવ હોય, મતલબ કે સુયોજિત કોષ કેન્દ્ર ન હોય, તો આપણે બધા જ જાણીએ છીએ કે અંગિકામાં કે પટલમય અંગિકાની ગેરહાજરી હશે, બરાબર। એમાં પટલમય અંગિકાઓ જોવા મળશે નહીં,
લાઇસોસોમ્સ છે, અંતઃકોષરસ જાળ છે, બરાબર. તો આવી અંગિકાની ગેરહાજરી જોવા મળશે, કેમ કે એનું કોષ કેન્દ્ર કેવું છે? અલ્પ વિકસિત છે, બરાબર, સુવિકસિત છે નહીં. આગળ તો એના શરીર કેવા છે? તો કે એક કોષીય સજીવ, એક કોષીય રચના જોવા મળે શરીર રચના, કે એક કોષ ધરાવતું શરીર હોય, બરાબર. પરંતુ કેટલાક એવા છે કે જે સમૂહમાં જોવા મળે છે, તો એક કોષીય પણ અમુક કોષોની વસાહત સમૂહમાં હોય, બરાબર, એટલે કે વધારે એક સાથે જોવા મળે. કોષ દિવાલ, તો કે કોષ દિવાલ હશે કે નહીં હોય? તો કેટલાક એવા છે કે જેમાં કોષ દિવાલ ધરાવે છે અને કેટલાક કોષ દિવાલ ધરાવતા નથી. એટલે કે અમુકમાં કોષ દિવાલ જોવા મળે છે ત્યારે અમુકમાં કોષ દિવાલ જોવા મળતી નથી. પોષણ, તો કે પોષણ છે એ સ્વયંપોષી અથવા તો પરપોષી. આમાં પણ એવું છે, બરાબર, કે પોતાની જાતે અમુક ખોરાક બનાવે છે અને અમુક એવા સજીવો છે કે જે બીજા પર ખોરાકનો આધાર રાખે છે, બરાબર. તો સ્વયંપોષી અને પરપોષી બંને જોવા મળે છે. કેમાં? મોનેરા સૃષ્ટિમાં. ઉદાહરણ તરીકે શું? તો કે બેક્ટેરિયા, બરાબર, નીલહરિત લીલ. આ નીલહરિત લીલને સાયનોબેક્ટેરિયા એમ પણ કહી શકાય, બરોબર. તો આ એના ઉદાહરણ છે. આકૃતિ આપી છે પાઠ્યપુસ્તકમાં 7.1, બરાબર. તો જો જોઈ શકો. હવે આ બે ઉદાહરણ છે. આ મોનેરા સૃષ્ટિની વાત કરીએ કે જેમાં આદિકોષ કેન્દ્રીય સજીવોને સમાવવામાં આવે, બરોબર. આદિકોષ કેન્દ્રીય એકકોષી સજીવો. હવે પ્રોટિસ્ટાની વાત કરીએ, બરોબર. તો પ્રોટિસ્ટા છે એમાં કેવા સજીવોને સમાવવામાં આવ્યા છે? તો કે જે પ્રોટિસ્ટા છે એમાં જલજ, કેવા? જલજ, એટલે કે પાણીમાં રહેવા વાળા, બરોબર, એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો. પાણીમાં રહેવા વાળા એક કોષી. એક કોષી એટલે કે માત્ર એક જ કોષ જોવા મળે, પણ એ કેવો છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષ. જ્યારે આમાં કેવો હતો? ભાઈ એક કોષી જ છે. આ આદિકોષ કેન્દ્રીય સજીવો હતા, આ કેવા છે? સુકોષ કેન્દ્રીય સજીવો, બરાબર. તો આમાં જલજ એટલે કે પાણીમાં રહેવાવાળા એકકોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો. એક જ કોષ પણ કેવો? સુકોષ કેન્દ્રીય, બરોબર, એને સમાવવામાં આવ્યા છે. તો લક્ષણોમાં આપણે એક તો લખી શકીએ કે શરીર રચના એક કોષી છે. અહીંયા જોયું, બરાબર, કે શરીર રચનામાં એક જ કોષ જોવા મળશે, બરાબર. પણ આમાં તમે આ લખી શકો છો કે અંગિકાઓ, પટલને અંગિકાની ગેરહાજરી. તો જો આ સુકોષ કેન્દ્રીય કોષ છે તો આમાં પટલને અંગિકાની હાજરી, બરોબર. અહીંયા સુકોષ કેન્દ્રીય કોષ છે એટલે શું? તો કે પટલમાં અંગિકાઓની હાજરી જોવા મળશે. આ લખી શકો. શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે, બરોબર. શ્રમ વિભાજન જોવા મળતું નથી, એટલે કે કાર્યોની વહેંચણી જોવા મળશે નહીં, બરાબર. પ્રચલન કેના દ્વારા કરે? તો કે પ્રચલન ખોટા પગ દ્વારા કરે. ખોરાકનું સંવહન કરે. આપણને ખબર છે અમીબાનો કોષ છે, તો અમીબા શું કરે? તો કે ખોટા પગ ઉત્પન્ન કરે અને આની વચ્ચે ખોરાક લઈ અને ખોરાકનું અંતર્વહન કરે, બરાબર. તો પ્રચલન કેના દ્વારા થાય? તો કે ખોટા પગ. હવે અહીંયા છે પક્ષમો. આ પક્ષમો એટલે શું? તો કે જોવા મળતી વાળ જેવી રચના, શરીરની ફરતે જોવા મળતી વાળ જેવી, નાના વાળ જેવી રચના, બરાબર. તમે પેરામિશિયમ
આ જે પેરામિશિયમ છે આની આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં જોજો, બરાબર? તો કેવી જોવા મળશે? તો કે આ પેરામિશિયમ છે આની આકૃતિ કંઈક આવી જોવા મળશે. અહીંયા ફરતી બાજુ આમાં મળશે, બરાબર? તો આ શું છે? આને શું કહેવાય? તો કે પક્ષમો કહેવાય. શું કહેવાય? પક્ષમો, બરાબર? તો એના દ્વારા પ્રચલન કરે છે, એટલે કે હલનચલન કરે છે, બરાબર? પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. અને કસા દ્વારા, કસા એટલે મોટો પક્ષમાં જોવા મળતી હોય છે એટલે કસા કહેવાય. આવી રીતે આમ પૂછડી જોવા મળે, આ શું કહેવાય? તો કે કસા, બરાબર? આ કસા છે. હવે પ્રચલન તો કે ખોટા પગ દ્વારા કાં તો પક્ષમો અને કસા દ્વારા, બરાબર, પ્રચલન જોવા મળે. પોષણ કેવી રીતે કરે? તો કે સ્વયંપોષી છે અને વિષમપોષી છે, બરાબર? એટલે કે ખોરાક પોતાની જાતે બનાવે છે અને વિષમપોષી પણ જોવા મળે છે. એટલે કે બંને પ્રકારના સજીવો પ્રોટીસ્ટમાં જોવા મળે, મોનેરા સૃષ્ટિની જેમ જ, બરાબર? કેટલાક સજીવો એવા હશે કે જે ખોરાક પોતાની જાતે બનાવે છે, કેટલાક અન્ય પર આધાર રાખે. ઉદાહરણ તરીકે શું લઈ શકાય? તો કે એક કોષીય લીલ, બરાબર? એક કોષીય લીલ આ એક ઉદાહરણ છે. પ્રજીવો જેમ કે અમીબા છે, પેરામિશિયમ છે, બરાબર? તો આ પ્રજીવો છે એ પણ પ્રોટીસ્ટામાં સમાવવામાં આવે. અમીબા ખાસ કરીને ભણકાયેલો, બરાબર? આ શબ્દ સાંભળતા હોય તો અમીબામાં શું જોવા મળે? તો કે એક કોષીય સજીવ છે. એ તો તમને બધાને ખબર હતી, પણ તમે જોયું હોય તો અમીબામાં સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી હોય, એટલે કેવું હોય? સુકોષ કેન્દ્રીય સજીવ કહેવાય, બરાબર? હવે આ અમીબા અને પેરામિશિયમ એ પ્રોટીસ્ટાના ઉદાહરણ છે. તો આ બે સૃષ્ટિ, પ્રથમ બે સૃષ્ટિમાં સમાવવામાં આવી, મોનેરા અને પ્રોટીસ્ટ, બરાબર? કે મોનેરામાં આદિકોષ કેન્દ્રીય એક કોષીય છે, પ્રોટીસ્ટામાં સુકોષ કેન્દ્રીય એક કોષીય છે. ખ્યાલ પડે છે? હવે એનાથી આગળ તો કે ફૂગ. તો ફૂગ એટલે એમાં કેને સમાવવામાં આવ્યા છે? બરોબર, ફૂગ સૃષ્ટિમાં બેની તો સારી રીતે માહિતી મેળવી લીધી અને આશા રાખું છું કે આ બેમાં કઈ પ્રશ્ન હશે નહીં, બરોબર? ફૂગ છે તો ફૂગ સૃષ્ટિમાં કેને સમાવવામાં આવ્યા છે? તો કે ફૂગ સૃષ્ટિમાં વિષમકોષી સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય. કેવા? વિષમકોષી એટલે કે ખોરાક માટે અન્ય પર આધાર રાખતા અને સુકોષ કેન્દ્રીય સજીવો. સુકોષ કેન્દ્રીય એટલે કે સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી. હવે જાણો, બરાબર? એનો સમાવેશ ફૂગ સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે. એના જો લક્ષણોની વાત કરીએ, કેવા લક્ષણો ધરાવે? તો કે પોષણની ચર્ચા કરી તો કે મૃતોપજીવી પોષણ ધરાવે. મૃતોપજીવી પોષણ કેને કહેવાય? મૃતોપજીવી પોષણ તો કે જે સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે, બરોબર? મૃતોપજીવી પોષણ એટલે તો કે સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને પોષણ મેળવે. પોષણ કેમાંથી મેળવશે? તો કે જે કાર્બનિક દ્રવ્યો, સડતા કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન કરી અને એમાંથી પોષણ મેળવશે. કોણ? ફૂગ. ખ્યાલ પડે છે? તો પોષણ કેવું જોવા મળે છે? તો કે મૃતોપજીવી જોવા મળે. કોષ દિવાલ તો કે કોષ દિવાલના બંધારણમાં કાયટીન. આ કાયટીન શું છે? એક શર્કરા છે. કેવી શર્કરા છે? જટિલ શર્કરા છે, બરોબર? તો આ જે ફૂગ સૃષ્ટિના જે સજીવો છે તેમાં જે સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરે છે અને એની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલમાં કાયટીન નામની જટિલ શર્કરા જોવા મળે છે. કેવી? તો કે કાયટીન, બરોબર? શરીર રચના કેવી ધરાવે છે?
શરીર રચનામાં બે ભાગ પડે છે। એક ઈસ્ટ નામની ફૂગ, બરોબર, સાંભળતા આવ્યા છો તમે, આના વિશે જાણો છો, ઈસ્ટ વિશે। ધોરણ 8 માં ચેપ્ટર નંબર 2, બરોબર, સૂક્ષ્મ જીવો આપણા મિત્રો કે શત્રુ, એમાં ઈસ્ટ વિશે સારી એવી માહિતી મેળવી છે તમે, બરોબર। તો જે ઈસ્ટ ફૂગ છે એ એક કોષી છે। કેવી છે? એક કોષી। અને ઈસ્ટ સિવાયની બીજી બધી ફૂગ છે એ કેવી જોવા મળે? તો કે એ જીવનની અમુક અવસ્થાએ પહોંચે એટલે બહુકોષીય સ્વરૂપ ધારણ કરી ત્યાં સુધી એક કોષીય, બરોબર। જ્યારે ઈસ્ટ છે એ એક કોષીય જ બંધારણ ધરાવશે। ઈસ્ટ સિવાયની બીજી ફૂગ તો કે જીવનની અમુક અવસ્થાએ પહોંચ્યા પછી બહુકોષીય સ્વરૂપ ધારણ કરી લે છે। હવે આ એક વિશિષ્ટતા છે કે આંતર સંબંધ ધરાવે। કઈ રીતે આંતર સંબંધ? તો કે ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ સાથે સ્થાયી આંતર સંબંધ। આ સ્થાયી આંતર સંબંધ એટલે શું? તો સ્થાયી આંતર સંબંધ એટલે કે સહજીવન કેની સાથે? તો કે આ ફૂગ અને આ નીલહરિત લીલ આ એકબીજા સાથે સહજીવન ધરાવશે અને એને શું તો કે લાઇકેન તરીકે ઓળખી છે। લાઇકેન લાગે ને, શબ્દ સાંભળેલો છે। ચેપ્ટર નંબર 14 માં આપણે લાઇકેન વિશે થોડીક માહિતી મેળવી કે એ વનસ્પતિના ડાઈ આમ ચોટેલા જોવા મળે, બરાબર, લાઇકેન છે। હવે આ જે લાઇકેન છે એ શું છે? તો કે બે સજીવોનું સહજીવન છે, એટલે કે બે ભેગા મળી અને સહજીવન દર્શાવે છે। કોણ કોણ? તો કે ફૂગ અને નીલહરિત લીલ। તો શું કામ ભેગા સહજીવન દર્શાવે? તો કે આ જે નીલહરિત લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે। કેની ક્રિયા કરે? તો કે પ્રકાશ સંશ્લેષણ। હવે જો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે અને ખોરાક કેને પૂરો પાડે? ફૂગને। તો ફૂગ શું કરે? તો કે ફૂગ પાસે કવક તંતુ આવેલા। શું આવેલા છે? કવક તંતુ। આ કવક તંતુ દ્વારા જે નીલહરિત લીલ છે એને આધાર આપશે। શું આપશે? આધાર। નીલહરિત લીલ શું કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવશે અને ખોરાક કેને પૂરો પાડશે? ફૂગને પૂરો પાડશે। એટલે કે નીલહરિત લીલ ખોરાક ફૂગને પૂરો પાડશે, જ્યારે ફૂગ શું કરશે? તો કે કવક તંતુ આવેલા હોય ફૂગમાં અને કવક તંતુ દ્વારા કવક જાળ બનાવે અને કવક જાળમાં નીલહરિત લીલને શું આપે? રક્ષણ આપે। કેની સામે રક્ષણ આપે? તો કે વધુ પડતા પ્રકાશ સામે, બરોબર, ભેજ સામે રક્ષણ આપશે। આમ એકબીજા માટે ઉપયોગી છે। કેવા છે? ઉપયોગી છે, એટલે કે એકબીજા સાથે સહજીવન ધરાવે છે। એટલા માટે ખ્યાલ પડ્યો કે અમુક લક્ષણો ઓને ઉપયોગી છે અને આના અમુક લક્ષણો આને ઉપયોગી છે। આમ બંને સાથે સહજીવન ધરાવે, જેને આપણે લાઇકેન તરીકે ઓળખી છીએ। એના તરીકે ઓળખી છીએ? લાઇકેન તરીકે। ખ્યાલ પડે છે? તો આ સહજીવન એટલે કે આંતર સંબંધ એના વિશેનો ખ્યાલ થયો કે નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા। નીલહરિત લીલને શું કહેવાય? સાયનોબેક્ટેરિયા। એ સાયનોબેક્ટેરિયા ફૂગ સાથે આંતર સંબંધ ધરાવે છે અને લાઇકેન કેમ ઓળખાય છે? ઉદાહરણ તરીકે શું લઈ શકીએ? તો કે ઈસ્ટ, બરોબર, પેનિસિલિયમ ફૂગનું નામ છે, મશરૂમ આ પણ એક ફૂગ છે, બરોબર। હવે આ ત્રણ સૃષ્ટિની વાત થઈ, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ।
જો આની આકૃતિ 7.1 તરીકે દર્શાવેલી છે પાઠ્યપુસ્તકમાં 7.2 માં તમને પ્રોટિસ્ટા ખાસ કરીને અમીબા પેરામીશિયમ આમ તો આ આકૃતિ તમે જાણતા હો છો જોતા આવ્યા હો છો બરોબર પણ છતાંય વધુ અભ્યાસ માટે જોજો બરોબર એમાં પ્રોક્સિમો ક્યાં આવેલા છે કસા ક્યાં આવેલી છે અને જરા જોજો બરોબર કે જેના દ્વારા પ્રોટિસ્ટામાં રહેલા સજીવો પ્રજનન કરે છે એના સિવાય ફૂગ સૃષ્ટિ બરોબર હવે આપણે આજે રોબર્ટ વિટેકરે જે સૃષ્ટિ 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા સજીવોને એનો આપણે એક ચાર્ટ જોયો બરોબર કે કઈ કઈ રીતે 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે તો હવે આપણે જોશું આનો ચાર્ટ ચાલો મિત્રો તો વર્ગીકરણ જોઈ બરોબર કે વિટેકરે સૂચવેલી 5 સૃષ્ટિનું વર્ગીકરણ બરોબર કઈ કઈ રીતે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો પહેલા તો જે સજીવો છે એમાં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બરોબર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કે આ પહેલા બે મૂળ ભાગ પાડવાનો બરોબર એમાં આદિકોષ કેન્દ્રીય સજીવો છે કે જે એકકોષીય સજીવો છે એને મોનેરા એવું નામ આપવામાં આવ્યું જ્યારે સુકોષ કેન્દ્રીય છે એમાં એકકોષીય અને બહુકોષીય બંને હશે તો જે એકકોષીય છે એને પ્રોટિસ્ટા નામ આપવામાં આવ્યું બરોબર કે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય જે આદિકોષ કેન્દ્રીય અને એકકોષીય તો એ મોનેરા સૃષ્ટિમાં વિભાજિત કર્યા અને સુકોષ કેન્દ્રીય અને એકકોષીય એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વિભાજિત કર્યા બરોબર હવે સુકોષ કેન્દ્રીય છે અને બહુકોષીય છે તો બહુકોષીય છે તો ફરી પાછા એમાં બે ભાગ પાડ્યા કે કોષ દિવાલ ધરાવે છે કે કોષ દિવાલ ધરાવતા નથી બરોબર તો કોષ દિવાલ ધરાવતા નથી એવાને પ્રાણીઓ કીધા આપણને ખબર છે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી પણ પ્રાણીના કોષ કેવા હોય છે સુકોષ કેન્દ્રીય હોય છે જાણીએ ચેપ્ટર નંબર 5 હવે કોષ દિવાલ ધરાવતા બરોબર અને બહુકોષીય અને સુકોષ કેન્દ્રીય એના ફરી પાછા બે ભાગ પાડ્યા કે પ્રકાશ સંશ્લેષણ કરે છે કે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી એ રીતે બે ભાગ પાડ્યા જો પ્રકાશ સંશ્લેષણ કરે તો એને શું કહેવાય તો કે વનસ્પતિઓ કહેવાય અને પ્રકાશ સંશ્લેષણ ન કરે તો એને શું કહેવાય ફૂગ કહેવાય આ બંનેમાં કોષ દિવાલ જોવા મળે બરોબર પણ આ પ્રકાશ સંશ્લેષણ કરવાની અને ન કરવાની રીતથી અલગ પડે તો આ રીતે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે એમાં આજના લેક્ચરમાં આપણે મોનેરા પ્રોટિસ્ટા અને ફૂગ આ વિશે જાણ્યા હવે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરશું બરોબર આગળના લેક્ચરમાં ત્યાં સુધી આયા સુધીનું તૈયાર કરજો બરાબર આયા સુધી રાખીએ આજના લેક્ચરમાં આવતા લેક્ચરમાં વનસ્પતિ સૃષ્ટિ જોઈએ બરાબર